ચાલો કાલની રક્ષાબંધનને પૂરી કરીએ. તો કાલે તો આપણે બહુ મસ્તની ફરીવાર ઉજવણી કરી હતી. તો હવે આવી ગયો છે આનો પાર્ટ 2. તો એવી જ રીતે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર અહીંયા ચાલતો હતો, રક્ષાબંધન હાલતી હતી અને વચ્ચે અમે બધી ફયુને જાવું હતું એટલે ગિફ્ટ દઈ દીધી. મસ્તના આપણે ફ્રૂટ બાસ્કેટ તૈયાર કર્યા હતા, હેમ્પર્સ એ તૈયાર કર્યા હતા, એ બધી ફયુને દઈ દીધા. અને જે ફયુ બાકી હતી એને રાખડી બાંધવાનો સિલસિલો હજી શરૂ જ રાખ્યો હતો. એવી જ રીતે આપણે બધી જ ફયુએ રાખડી બાંધી દીધી. પપ્પાના હાથમાં ટોટલ 13 રાખડી થઈ ગઈ હતી. એનો ફૂલ લોક છે, નીચે જઈને જોઈ લેજો. અને મારા હાથમાં તે જુઓ એટલી બધી રાખડી થઈ ગઈ હતી. અને બપોરના પ્રોગ્રામમાં હતું ઊંધિયું, કારણ કે મારા ફઈ ઊંધિયું લઈને આવ્યા હતા. અને પછી મમ્મીએ કૃષ્ણ ભગવાનને કરી દીધો તૈયાર, કારણ કે એને પણ રાખડી બાંધવાની હતી. અને એની આરતીની ડીશ પણ તૈયાર કરીને મમ્મીએ કૃષ્ણ ભગવાનને ચાંદલો કરીને અને મામાએ આપી સરપ્રાઈઝ. મેન તો એ છે, અમદાવાદથી મારા મામા આવીને સરપ્રાઈઝ આપી હતી. અને પછી એ બે ભાઈ બહેને એનો પવિત્ર તહેવાર નિભાવતા રક્ષાબંધનનો રાખડી બાંધી હતી અને ગયા માસીની ઘરે, કારણ કે માસીને પણ સરપ્રાઈઝ આપવાની હતી. તો માસી તો રાઈડ થઈ ગયા અને એણે મામાને જોઈને રાઈડ નાખી દીધી, ખબર જ હતી. અને પછી પપ્પાની બે બહેનો હજી બાકી હતી, એને પણ રાખડી રક્ષાબંધન આવીને રક્ષાબંધન પૂરી કરી નાખી. અને જુઓ બે બહેનો હતા, એને પણ રાતે 6 વાગે આવીને રાખડી બાંધી દીધી. અને એન્ડ ઓફ ધ ડે પપ્પાના હાથમાં 15 રાખડીઓ થઈ ગઈ હતી. અને જુઓ આ છેલ્લી રાખડીઓ બંધાઈ છે. તો આ વ્લોગ કેવો લાગ્યો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલને. જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને મારા ફયુને ગિફ્ટ આપીને રાતે 6 વાગ્યે આ વિડીયો હું એન્ડ કરી દીધો. અને પપ્પાના હાથમાં હવે થઈ ગઈ છે 15 રાખડી. તો મળવી નવા વિડીયોમાં, આવજો.